સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં જોતરાઈ ગયા છે। સુરતના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોના શાસકો સામે આક્ષેપ છે। તેઓએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં ગત ટર્મના ભાજપના કોર્પોરેટરોએ કોઈ જ કામ કર્યા નથી। જનતા હવે તેમને જાકારો આપી રહી છે। વોર્ડ નંબર 12ના મૂળકોટ વિસ્તાર છે અને આ વિસ્તારમાં ઘણી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ખાસ કરી અને રોડ, રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણીની સમસ્યા જેવા વિવિધ મુદ્દે હેરાન પરેશાન થઈ ગયા છે। અમારી પેનલ જીતીને આવ્યું છે તો તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં સૌ પ્રથમ સરકારી શાળાઓ, મફત આરોગ્ય સેવા પૂરી પાડવાના તમામ પ્રયાસો કરીશું। આ વિસ્તારની પ્રજાએ અમને શોધવાની જરૂર નહીં પડે, અમે સામેથી તેમની ફરિયાદો સાંભળવા આવીશું અને તેમની સમસ્યાઓનો ત્વરિત નિકાલ થાય તે પ્રકારની કામગીરી કરીશું। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અરશદ જરીવાલા, પ્રીતિ સાદાદિયા, પ્રજાપતિ, શરીફા સાલોદ દ્વારા વોર્ડ નંબર 12માં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। એક બહુ મોટો વિસ્તાર છે વોર્ડ નંબર 12માં, જેમાં 88 બૂથો આવે છે। એ કતારગામથી શરૂ થઈને રામ ભરોસે હોટલ ચોક બજારથી લઈને દિલ્હી ગેટ સબરસ સુધી અને સબરસથી લઈને લાલ દરવાજા સુધી અને લાલ દરવાજાથી લઈને સૈયદપુરા પમ્પિંગ અને કતારગામ દરવાજા અને વેટ દરવાજા સુધીનો બહુ મોટો વિસ્તાર છે। મુદ્દાઓ તો એટલા બધા છે કે અમે વિચાર કરીએ કે કોની વાત કરીએ અને કોને છોડી દઈએ। કે આ 30 વર્ષના શાસકોએ કંઈ કર્યું જ નથી। તમે જુઓ, અહીંયા રસ્તા જુઓ, આ નળ કનેક્શન આપવાના બહાને આ રોડ ખોદીને મૂકી દીધું છે અને લોકો પાસે આમ જ મોંઘવારી છે, મંદી છે અને આ મીટરથી પાણી લાવવાની વાત કરે છે। પાણી આપતા નથી, પાણી ખરાબ આપે છે, એવું પાણી આપે છે કે લોકો માંદા પડે છે। પાણી અને ડ્રેનેજ મળી જાય છે એની ચિંતા નથી, રોડ રસ્તાની ચિંતા નથી અને પૈસા કમાવા માટે અને એ લોકો ખોટી રીતે ટેક્સ નાખીને આ પાણીના વેરો લાવે, પાણીના વેરો વધારવા માંગે છે અને પાણીનું મીટર મૂકવા માંગે છે। આ વિસ્તારમાં વિકાસ જેવું કંઈ દેખાતું જ નથી। તમારે વિકાસ જોવો હોય તો પોસ્ટ વિસ્તારમાં જવું પડે, એમ કે ટેક્સ સ્લેબ એ લોકો વધારે આપે છે, અમે તો ટેક્સ આપતા જ નથી। એટલે અમારા રસ્તાઓ ખરાબ, અમારા વોટર ટેબલ ખરાબ, અમારે લાઇટ સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નહીં, અમારે પ્રાથમિક સુવિધાના અમે કહે જ નથી। અમારે માત્ર ફરિયાદો જ કર્યા કરવાની અને ફરિયાદોનો કોઈ અમલ થાય નહીં, કેમ કે આ તો 5 ઉદ્યોગપતિની અને પૈસાદાર લોકોની પાર્ટી છે। આ વિસ્તારમાં હેરિટેજ વિસ્તાર પણ આવે છે, તો તેની જાળવણી કઈ રીતે કરવામાં આવે? હવે જ્યારે સામાન્ય વ્યક્તિઓનું જ આ લોકો ધ્યાન નહીં આપતા હોય અને હેરિટેજ શબ્દ સમજતા જ નહીં હોય, જે લોકો ઇતિહાસ જ પૂરો કરી નાખવા માંગતા હોય, ભારતનો ભવ્ય ઇતિહાસ છે, એવો ઇતિહાસ કે જે આર્ય સમયથી ચાલે છે અને વિશ્વમાં સૌથી વધારે મજબૂત અને વિશ્વસનીય ઇતિહાસને ખતમ કરવા જે પાર્ટી લાગેલી હોય એને હેરિટેજથી શું મિનિંગ છે? એ લોકોને હેરિટેજથી કોઈ મતલબ નથી। એ લોકો તો પૈસાદાર લોકો જે પોસ્ટ વિસ્તારોમાં રહે છે એ લોકોને સુવિધા આપી છે, એને સુંદર સુંદર બ્રિજીસ બનાવીને આપવા છે। એ બ્રિજની નીચે સારું જિમ્નેશિયમ અને સારી વ્યવસ્થા આપી છે, સારી સ્ટ્રીટ લાઇટ આપી છે। આ વિસ્તારને કંઈ આપવું નથી, એ લોકોની ઈચ્છા શક્તિ જ દેખાતી નથી। અમે વોર્ડ નંબર 12ને મેસેજ આપવા માંગીએ છીએ કે એક સિસ્ટમ અત્યાર સુધી કેવું હતું કે કોર્પોરેટરો, MLA અને MP ચૂંટાયા પછી ગાયબ થઈ જતા હતા છેલ્લા 30 વર્ષથી। અમે ગાયબ થવાનો નથી, અમે એક નવી સિસ્ટમ લાવીએ કે અમને મત આપશો એટલે અમારી એક ગાડી તમારા વચ્ચે આવશે લેપટોપ પ્રિન્ટર સાથે, તમારી સોસાયટીમાં ફિક્સ ટાઈમ પર ઊભી રહેશે, એમાંથી ફરિયાદ કરવામાં આવશે લેપટોપ પ્રિન્ટર સાથે અને એ ફરિયાદનું એક્નોલેજમેન્ટ તમને આપવામાં આવશે અને તમારા નંબર પર ફરિયાદની શું સ્થિતિ છે એને તમને ટોટલી બતાવવામાં આવશે અને તમારે હવે કોર્પોરેટરોને શોધવાની જરૂર નથી। કોર્પોરેટર તમારી સમક્ષ આવશે, કેમ કે તમે અમને એટલા માટે મત આપ્યા છે કે તમારી પાસે સમય નથી, તમારી પ્રાથમિક સુવિધાઓના પ્રોબ્લેમ છે, એ પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી અમારી છે। તમારું નામ? હું ડોક્ટર પ્રીતિ સદાદિયા, પ્રજાપતિ। અમે અત્યારે પ્રચાર કરવા જ નીકળ્યા છીએ। વોર્ડ નંબર 12ની અલગ અલગ શેરીમાં ફરી રહ્યા છીએ, ત્યારે જોઈ રહ્યા છીએ કે દરેક જગ્યાએ ખાડાઓ ખોદેલા છે। લોકો ફરિયાદ કરે છે કે પીવાનું પાણી ડ્રેનેજ સાથે મળી ગયેલું છે અને ડોળું પાણી આવે છે, સાથે જીવડાઓ પણ જોવા મળે છે। રાતના ટાઈમે અમે જ્યારે ડોર ટુ ડોર કરીએ છીએ ત્યારે સ્ટ્રીટ લાઇટો પણ બંધ હોય છે, આખી રોડ પર અંધારું જોવા મળે છે, જ્યાં ગુનાખોરી પણ વધતી જાય છે। એટલે હજી વિકાસના કામો આ વોર્ડમાં જોવા મળતા જ નથી। 5 વર્ષ છેલ્લા 5 વર્ષમાં અહીંયા ભાજપના કોર્પોરેટરો હતા
બોલાવો એમને અને પૂછો કે કયા વિકાસના કામો કર્યા છે વોર્ડ નંબર 12 ની અંદર. કેમ ઈ પ્રજાની વચ્ચે આવીને કે લોકોને સવાલ નથી પૂછી શકતા? કઈ રીતે ઈ કયા મોઢે મત માંગી શકે છે અત્યારે 12 નંબરના વોર્ડના લોકો પાસેથી? કેવા વિકાસના કામો તમે કરવા ઈચ્છો છો તમે જીતીને આવો તો આ વિસ્તારમાં? અમે જીતીને આવશું તો જે સરકારી સ્કૂલો અત્યારે પડી ભાંગી છે, એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ખખડધજ થઈ ગયા છે, એને અમે વ્યવસ્થિત રીતે સારી બનાવવાના છીએ. અને જે સુમન શાળા આ વોર્ડની અંદર નથી, માધ્યમિક શાળા જે આ વોર્ડની અંદર નથી, સરકારી સ્કૂલો, એને અમે બનાવવાના છીએ. આરોગ્યલક્ષી સુવિધાઓ અમે ઊભી કરવાના છીએ. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહી શકાય, ફ્રીમાં સરકારી આરોગ્ય સેવાઓ મળવી જોઈએ, એ અમે સારી બનાવવાના છીએ. શરીફાબેન સેલોત. તમારું નામ? શરીફાબેન સેલોત, વોર્ડ નંબર 12 માંથી બોલું છું. બેન, શું કહેશો, કેવો લોકોનો સહકાર મળી રહ્યો છે એક મહિલા તરીકે તમને આ વોર્ડમાં? સહકારમાં તો સારી જગ્યા પર અમને ફરિયાદ જ મળી રહી છે કે ભાજપ વાળાએ કઈ અત્યાર સુધી કર્યું જ નથી ને કોઈ એ લોકો વિકાસ લાવ્યા જ નથી. તો અમે અત્યારે વોટ દેતા બી અમે ગભરાઈએ છીએ. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે કોંગ્રેસને લાવો ને અમને મત આપો ને વિજય બનાવો. અમે પૂરી રીતે તમારી કાળજી કરી શકશું. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પ્રચાર અને પ્રસારમાં જોડાયા છે તો વોર્ડ નંબર 12માં ભાજપના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર ચાલુ થઈ ગયો છે. ઉમેદવારો વિકાસના મુદ્દા લઈ લોકો સમક્ષ જઈ રહ્યા છે. ઉમેદવારો લોકોના ઘરે જઈ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કામગીરી કરશે તે અંગે માહિતી આપી રહ્યા છે. વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવાર કિશોર મયાણી, ચિરાગ પટેલ, આરતીબેન પટેલ, હિમાક્ષીબેન ચૌહાણ દ્વારા વોર્ડ નંબર 12માં પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તમારો પરિચય કયા વોર્ડ? કિશોરભાઈ બાબુભાઈ મયાણી, વોર્ડ નંબર 12ના ઉમેદવાર છું. ભારતીય જનતા પાર્ટીએ મને જે બીજી ટર્મ રિપીટ કરવામાં આવ્યો છે એ બદલ શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે પ્રજાજનોનો? અત્યારે તમે અમારી સાથે પ્રચારમાં સાથે હતા અને તમે નિહાળ્યો છે. અમને અભૂતપૂર્વ પ્રચાર અહીં મળી રહ્યો છે અને સમર્થન પણ સારું એવું મળી રહ્યું છે. કયો કોઈ વિસ્તાર આ વોર્ડ નંબર આ વોર્ડમાં આવે? વોર્ડમાં અમારે 4 એરિયામાં વહેંચાયેલો છે: નાણાવટ, સૈયદપુરા, કુબેરનગર ને મૈદરપુરા. એમાં અત્યારે અમારે કુબેરનગર પાર્ટમાં પ્રચાર ચાલી રહ્યો છે. શું કહેશો મતદાતાઓને? મતદાતાઓને એટલું જ કહીશ કે અમે પ્રાથમિક સુવિધાના તમામ કામ 25 સોસાયટીમાંથી 20 સોસાયટીમાં પૂર્ણ થયા છે અને 3 સોસાયટીમાં ચાલુ છે અને જે કામ બાકી છે એ અમે પૂર્ણ કરવા પ્રયાસ કરીશું. મારું નામ ચિરાગભાઈ ઘનશ્યામભાઈ પટેલ છે. મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યો છે વોર્ડ નંબર 12નો, અને એ બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ આભારી છું. જે પ્રચાર દરમિયાન આપ અમારી સાથે હતા જ, અને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે જે પણ વિસ્તારમાં, જે પણ ગલીઓમાં અમે પ્રચાર કરવા જઈ રહ્યા છીએ, હરેક ઘરેથી, એક ઘરેથી અમને લોકોને એમના ઘરના દીકરાઓ અને દીકરીઓની જેમ કે એમના ઘરના છોકરાઓ ચૂંટણી લડી રહ્યા હોય એ રીતનો પ્રતિસાદ મળે છે, આવકાર મળે છે. મારું નામ આરતીબેન પટેલ છે. આજે ભારતીય જનતા પાર્ટીએ મને 3જી વાર ટિકિટ આપી છે, તે બદલ એમનો ખૂબ આભાર માનું છું. અને ફરીવાર જ્યારે 3જી વાર મારી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે પ્રજાના કામોને લઈને હું ખૂબ આગળ રહીશ. આ વિસ્તારમાં અમે ખૂબ જ વિકાસના કામ કર્યા છે. જ્યારે અમે 2021માં જ્યારે અમે કિશોરભાઈ, રાકેશભાઈ, હેમલતાબેન રાવટકા અને અમે જીત્યા હતા ત્યારે વિકાસના કામો ખૂબ જ કર્યા છે. નવી શાળાઓ બનાવી છે, નવી પાણીની ટાંકીનું કામ કર્યું છે, બધી ખૂબ વિકાસ કર્યો છે. એટલે વિકાસના કામોની ગાથા લઈને અમે આ પ્રચારમાં આવ્યા છીએ. 70% કામો તમારા પૂર્ણ થઈ ગયા છે. આગળની આ 5 વર્ષની કામમાં અમે પૂરેપૂરી કોશિશ કરીશું 100% કામ પૂર્ણ અમારે પૂર્ણ થાય. હેમાક્ષીબેન ચૌહાણ, 12 નંબર વોર્ડમાંથી બોલું છું. મને આ ટિકિટ આપી છે, મને બહુ સારું લાગ્યું છે. હું બધાનું સારી રીતે કામ કરીશ. બહુ સારો પ્રત્યે મળે છે અમને લોકોને, બહુ સારો સહકાર આપ્યો.